અને કાકા તમે આમ ક્યારે તમારી સાસરીમાં રહેવા નથી જતા? મેં તો કીધું જ છે પણ આવતા જ નથી. બોલ, કેટલી બધી મજા આવે ખબર છે. આટલા બધા માણસો છે ને અમારી ત્યાં, જોઈન્ટ ફેમિલી. એટલે જ નહીં આવતો મેં. તારા બાપા તો એવો કોચરો છે ને, કોચરો એટલે કંજૂસ સાવ, દરેક વાતમાં કોમ્પ્રોમાઇઝ લા. કેમ એટલે એવું તો શું કરે? તો આવડો નાનકડો અમથો રૂમ છે, 10x10 નો. હા, એમાં 11 જણ સૂતા હોય. તો બધી ગોચપોચ ના થઈ જાય? યારે બાપા બહુ ઊંઘી ગયા હોય ને તો એકબીજાના માથા અડતા હોય, આમ એકબીજાના સપનામાં ઘૂસી જતા હશે મને લાગે. અને એ રૂમમાં છે ને એક પંખો છે, મારા સસરાને એના લગ્નમાં મળ્યો હતો. એ તો મને મમ્મીના મામાએ લગ્નમાં આપ્યો તો. હવે જે હોય તે, પણ એ પંખો એટલો બધો અવાજ કરે છે ને, એમ વાવ 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 વાવ, ખડક ખુડ 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 ખુડ, વાવ વાવ વાવ, ખુડ ખુડ ખડાક ખુડ. એની માને લાઈટ જાય ને તો આ ઊંઘ આવે. ના 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 ના, મારા પપ્પા તો છે ને બહુ જ દાનવીર છે. તંબુરો, તારા ઘરના ઉંદર હોવ